અત્યારે હાલ તો વિકસિત રાજ્ય છે, વિકાસશીલ રાજ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ઘણા બધા જેમ કહેવાય કે અત્યારે હાલ યોજનાઓ પણ જાહેર કરવામાં આવે છે, પણ એક જે રિપોર્ટ આવ્યો છે તેને લઈને ક્યાંક અત્યારે બેરોજગારીનું સ્તર 8.45% અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યું છે તેને લઈને સવાલ યથાવત છે. આ જ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે પ્રેરકભાઈ શાહ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, સાથે હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે એક બાજુ બેરોજગારીનું સ્તર મે મહિનાની વાત કરવામાં આવે તો ક્યાંક અત્યારે હાલ તો જે CMIનો જે રિપોર્ટ છે, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો, તેમાં અત્યારે હાલ તો ક્યાંક ડાઉનફોલ તો જોવા મળ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ ફરી એકવાર જે અત્યારે 8.45% સુધી પહોંચી ગઈ છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ બેરોજગારીના સ્તરને આપ? વાસ્તવિક as far as the economic situation is concerned, તો બેરોજગારી માની લો જે CMI નો જે ડેટા આવ્યો એ મે મહિનાનો છે, અને જે રેકોર્ડ રેટ સ્ટેટમેન્ટ હોય જનરલી વાસ્તવિકતા એનથી ડબલ હોય અથવા તો એનથી ઉપર જ હોય, પ્લસમાં જ હોય, એનથી ઓછું ના હોય. એટલે માની લો કે જે એમણે આંકડો કીધો કે આટલા પ્રતિશત બેરોજગારી છે, તો વાસ્તવિકતા એનથી વધારે હોવી જોઈએ. પરંતુ અહીંયા મોટો વિષય એ આવે છે કે જે ડેટા કલેક્શન થાય છે એ શું અપ્રોપ્રિએટ છે, એની સેમ્પલિંગ મેથડ કઈ રીતની છે. કારણ કે હજી પણ ક્યાંક ને ક્યાંક આપણું જે સેમ્પલિંગ થાય છે, પછી એ મોંઘવારી હોય કે બેરોજગારીનો દર નક્કી કરવાનો હોય કે કેટલું એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધણી થાય, તો એ ડેટા અપ્રોપ્રિએટ US જેટલા સ્ટાન્ડર્ડાઇઝ નથી હોતા. અને એ વર્ષોથી ચલી આતી હૈ, સદીઓ સે ચલી આતી એવી જ પરંપરા આવે છે. પરંતુ અમે તો ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા વાળા લોકો અને અર્થતંત્રની ગતિવિધિ જોતા હોય એટલે બેરોજગારી માર્કેટમાં દેખાતી નથી. બહુ સ્ટેટમેન્ટ હું ફરીથી કહું છું, માર્કેટમાં બેરોજગારી દેખાતી નથી. કેમ નથી દેખાતી? તો આપણે એને ક્લોઝ બાય ક્લોઝ જોઈએ કે MSME ઇન્ડસ્ટ્રી, અમદાવાદ લઈ લો, રાજકોટ લઈ લો, મારું સુરત લઈ લો કે મારું મેહાણા લઈ લો, ત્યાં કામદારો મળતા નથી. કારણ કે કોવિડ પછી જે કામદારો યુપી બિહારથી આવ્યા હતા એ પાછા ત્યાં ને ત્યાં વસી ગયા છે, કારણ કે ત્યાં એમને રોજગારીનો અવસર મળે છે. અહીંયા પણ રોજગારી મળે છે, પણ મારા ઘર આંગણે જ મને રોજગારી મળતી હોય તો હું પાછો ગુજરાતમાં શું કરવા આવું અને તકલીફો વેઠું. એટલે મેન લેબરની શોર્ટેજીસ તો આજે પણ ઊભી છે, અને 500 રૂપિયાથી તો હવે વાત જ નથી થતી. 1000 રૂપિયા, 1200 રૂપિયા દાડી આપો ત્યારે આવે છે. એટલે MSME ની ઇન્ડસ્ટ્રીની વાત થઈ ગઈ, તો ત્યાં બેરોજગારી લેબરોમાં નથી, ઉલટાનું શોર્ટેજ છે. ખેતીવાડીની વાત કરીએ એગ્રીકલ્ચર સેક્ટરમાં, તો યસ, ત્યાં આચ્છાદિત બેરોજગારી છે. એટલે કે જે આપણને સીધી રીતે નહીં દેખાય છે કે પણ અપ્રત્યક્ષ બેરોજગારી દેખાય છે. અને એના કારણે જ ગામડાના યુવાનો શહેરોમાં ઠલવાઈ રહ્યા છે. વન ઓફ ધ મેજર કોમ્પોનેન્ટ કે ખેતીની હજી જે પ્રોગ્રેસિવનેસ હોવી જોઈએ, તો 75 વર્ષથી ક્યાંક ને ક્યાંક ડચકાચ થઈ રહી છે. 4% ગ્રોથથી આગળ નથી વધી શકી, જ્યારે ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર ડબલ ડિજિટમાં ગ્રોથ કરે છે. એટલે આખા ભારતની અને ગુજરાતની પરિસ્થિતિ છે. સાથે સાથે હવે સર્વિસ સેક્ટરની વાત કરીએ તો સર્વિસ સેક્ટરમાં જબરજસ્ત ડિમાન્ડ છે માર્કેટમાં. ગિફ્ટ સિટીની જો દાખલા તરીકે વાત કરું, IT ક્ષેત્રમાં તો બૂમ છે જ, કે આપણે ગાંધીનગરનું ઇન્ફોસિટી છે, તો ત્યાં તમે જુઓ તો IT પ્રોફેશનલ એટલા બધા છે. એવી જ રીતે ગિફ્ટ સિટીમાં પણ આપણા ગુજરાતનું યોગ્ય માણસો મળતા નથી, એટલે બીજા સ્ટેટમાંથી લોકો જોબ કરવા અહીંયા આવે છે. એટલે કે રાજ્યમાં રોજગારી તો છે જ, એ આ વાત ઉપરથી સાબિત થાય છે. હવે વાત એ આવે છે, આપણે ઇન્ડસ્ટ્રી લઈ લીધી, સર્વિસ સેક્ટર લઈ લીધું ને એગ્રીકલ્ચર લઈ લીધું. હવે મુદ્દો એ આવે છે કે રોજગારી ક્યાં નથી, કે બેકારી ક્યાં છે. તો બેકારી એવી જગ્યાએ છે કે જે લોકો દુકાનો લઈને બેઠા છે, જે સેલ્ફ એમ્પ્લોયડ છે. તો પેલા એક કરિયાણાની દુકાનમાં 5 માણસથી કામ ચલાવતા હતા, પણ જે ઇકોનોમી શિફ્ટ આવ્યું, કે જે રીતે મોડર્ન ટ્રેડ આવી રહ્યું છે, તો એમની દુકાનો ઓછી ચાલે છે. એટલે કે એનો મતલબ એવો થયો, પેલા 5 માણસથી કામ ચાલતું હતું, તો હવે 3 માણસથી કામ ચાલે છે. જેટલું ઓટોમાઇઝેશન થાય છે, એટલે જે લેબર ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે, કે જે મેન પાવરની પહેલા જરૂર પડતી હતી, તો હવે ઓનલાઈન પ્લેટફોર્મ આવવાને લીધે ક્યાંક ને ક્યાંક ગીગ ઇકોનોમી અને બેરોજગારીનું સર્જન થયું. તો એનો રસ્તો એ છે કે આપણે નવી દિશામાં મોડર્ન ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવવો પડે. અને યુવાનોએ છેલ્લે જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું આપણે અગાઉ ચર્ચા થઈ હતી,
તો એ દિશામાં સમયની સાથે ભવિષ્યને જોઈને આગળ વધવું પડશે. જે રીતે અમેરિકા ફ્યુચરિસ્ટિક વિઝન સાથે કામ કરે છે, તો આપણે પણ એ દિશામાં કામ કરવું પડે. એટલે ઓવરઓલ વાત કરું તો બેરોજગારી સદીઓ ચલી આવતી એક બૂમાબૂમ રહી જ છે, પરંતુ બધો દોષનો ટોપલો સરકાર ઉપર ના ઢોળી શકાય. સરકારનું કામ યોગ્ય માળખું પૂરું પાડવાનું છે, એન્વાયરમેન્ટ પૂરું, નહીં કે રોજગારી આપવાનું. અને એના લીધે પછી કોન્ટ્રાક્ટનો મુદ્દો એક આવશે, હિરેનભાઈ એમાં સારી રીતે સમજાવી શકશે કે કરવા સોચના થઈએ ઓર હો ગયા એ લાપસીની થૂલી થઈ ગઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં. અધરવાઇઝ એમાં એફિશિયન્સી લાવવાની અને પરફોર્મન્સ સિસ્ટમ સુધારવાની વાત હતી. જી, અત્યારના સમયમાં જે રિપોર્ટ આવ્યો છે એમાં પણ એમ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ક્યાંક નોકરી અત્યારે તો મેળવવી બહુ જે કહેવાય ને કે મુશ્કેલ બાબત અત્યારે જોવા મળી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાંથી 10 લાખ લોકોએ જે નોકરી માટે અરજી કરી હતી તેમાંથી 3.8 લાખ મહિલાઓ પણ છે. નો ડાઉટ અનએમ્પ્લોયમેન્ટ એટલે અત્યારે તો આપણે એમ જ કહેતા હોઈએ છીએ કે ના અત્યારે તો બેરોજગારી. એક બાબત તો આપણે અત્યારે એ પણ જે જોવી બહુ જરૂરી છે, કારણ કે જો મેની વાત કરવામાં આવે તો મેમાં જે અત્યારે તો એક રિપોર્ટ સામે આવ્યો હતો કે અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇન્ડિયાની જો વાત કરીએ તો 7.7% હતો, કારણ કે લેબર પાર્ટિસિપેશન એ વખતે જે જોવા મળ્યું ન હતું 441.9 મિલિયનની આસપાસ જે જોવા મળ્યું હતું. 444 પણ નહીં, પણ એમાં પણ જે જોવા જઈએ ને તો 453.5 મિલિયનથી લઈને 441.9 મિલિયન, એટલે કે જો અત્યારે તો ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશમાં જે ક્યાંક લેબર પાર્ટિસિપેશન જે જોવા મળવું જોઈતું હતું, પરંતુ એ પ્રમાણેનું ક્યાંક મેમાં જોવા મળ્યું હતું. પરંતુ આ ડાઉનફોલ અત્યારે તો જે ક્યાંક મેની આસપાસ તો ખરી, પણ હવે જૂનની વાત કરવામાં આવે તો તેમાં 0.5% અત્યારે તો વધી ગયું છે. અને ક્યાંક અત્યારે તો સવાલ એ થતો હોય છે કે કેમ આ પ્રમાણની પરિસ્થિતિ જોવા મળી. હિરેનભાઈ, એક બાજુ જ્યારે ગુજરાતની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે તો જે લેબર પાર્ટિસિપેશનની વાત તો કરીએ, પણ તેની સાથે ઘણા લોકોએ જે નોકરી માટે એપ્લાય કર્યું છે, પણ ક્યાંક બેરોજગારીનો દર હજુ પણ થોડોક વધી રહ્યો છે. એ કેમ? જો જે પ્રકારે આપણી પાસે આંકડા આવતા હોય છે, આંકડા કદી જૂઠું ના બોલે. બીજા મિત્રો કોઈ પણ જે વ્યક્તિ કહેતા હોય કે વાતાવરણ સારું છે અને બીજું સરસ છે અને સર્વે આમ છે તેમ છે, પણ જયારે ભારત સરકારનો સર્વે આવતો હોય, સરકાર પોતે સર્વે કરતી હોય, એવા પીરિયોડિક લેબર ફોર્સ તમે જુઓ, લેબર પાર્ટિસિપેશન ફોર્સ તમે જુઓ, NSSO નો ડેટા તમે જુઓ, કે અત્યારે જે એક સંસ્થા જે પ્રતિષ્ઠિત કહેવાય છે, વિશ્વસનીય કહેવાય છે, CMI, સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી, આનો રિપોર્ટ તમે જુઓ. આ તમામ રિપોર્ટ આપણને દર્શાવે છે કે અત્યારે જે પ્રકારની બેરોજગારી ધીમે ધીમે વધી રહી છે, અને સરકાર આ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી આવેલ આપણને 2 કરોડ રોજગારની વાત કરવામાં આવે, પણ રોજગાર આપવાની વાત આવે ત્યારે આજે જ યજ્ઞભાઈ આદરણીય સતીશસિંહ ગોયલજીએ સંસદમાં પ્રશ્ન પૂછ્યો કે ઇન્કમ ટેક્સ વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે. આંકડો આપણી પાસે આવ્યો 27,584 જગ્યાઓ 1 જુલાઈ 2023 સુધી ખાલી છે આખા દેશમાં. આની જ પહેલા જયારે સત્ર હતું ત્યારે પૂછવામાં આવ્યો પ્રશ્ન, સમગ્ર ભારતમાં અલગ અલગ વિભાગોની જયારે જગ્યા ખાલી જોઈએ તો 10 લાખ જેટલી સરકારી જગ્યાઓ અત્યારે હાલમાં ખાલી છે. છેલ્લો 8 વર્ષ થવા આવ્યા, આજ દિન સુધી એ જગ્યાઓ ભરવામાં આવી નથી. તમે રેલવે બોર્ડની પરીક્ષા તમે જોઈ છે, લાખોની સંખ્યામાં અંદાજે 27 લાખથી વધુ લોકોએ આમાં ફોર્મ ભર્યા હતા, જે વર્ગ 3 કે વર્ગ 4 ની પરીક્ષાઓ કહેવાય. આવી જ એક પરિસ્થિતિ આપણે સુરતમાં જોઈ હતી. વર્ગ 4 ની પરીક્ષા, વર્ગ 3 ની વાત કરીએ, વર્ગ 4 ની પરીક્ષા જેમાં PhD અને માસ્ટર થયેલા લોકોએ 55,000 જેટલી એપ્લિકેશન કરવામાં આવી, જેમાં 5,000 થી વધુ એપ્લિકેશનો માસ્ટર અને PhD લેવલના વર્ગ 4 ના લોકો ભરી. આ ગુજરાતની પરિસ્થિતિ છે. આ વસ્તુ તમે બતાવે છે કે ગુજરાતમાં તમે ક્યાંક કાંકરો નાખો એ સીધો પડે કોઈ અનએમ્પ્લોયડ બેરોજગારના પર. ભૂતકાળમાં સમગ્ર ગુજરાતના લોકોએ, સમગ્ર દેશના લોકોએ, હું પણ બેરોજગાર નામની કેમ્પેન કર્યું હતું, પોતાના નામ આગળ બેરોજગાર લગાવ્યું હતું. પણ આ આખી વાતમાં આપણે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ. જે અત્યારે ગુજરાતમાં તમે જુઓ કે આખી વાત અત્યારે ઇકોનોમી પર આવે, અલગ અલગ સ્કીમ પર આવે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફેલ, સ્કિલ ઇન્ડિયા ફેલ, મુદ્રા લોનમાં તમે એ સ્કીમમાં તમે જુઓ ગુજરાત સમગ્ર દેશમાં 10મા ક્રમાંક પર પણ નથી આવતું. આ પ્રકારની તમે ઘણી પણ યોજના આવી,
આ તમામમાં ગુજરાત અત્યારે હાલમાં છેવાડા પર આવી ગયું છે. એક આંકડો આજે વિધાનસભામાં લોકસભામાં મૂકવામાં આવ્યો, એમાં બહુ અદ્ભુત આંકડો છે, જેમાં એવું કીધું છે કે વુમન પાર્ટિસિપેશન એટલે એમએસએમઈ સેક્ટર, જે હમણાં સિદ્ધાર્થભાઈ વાત કરી રહ્યા હતા કે અલગ અલગ ક્ષેત્રમાં કેવું છે, એમ એમએસએમઈ ક્ષેત્રમાં જે પાર્ટિસિપેશન વુમન નું હોવું જોઈએ એ જે ગયા વર્ષે 16.10% હતું એ ઘટીને 15.10% થઈ ગયું છે. એટલે વુમન પાર્ટિસિપેશન દર વર્ષે ઘટી રહ્યું છે. બિલકુલ. અત્યારે હાલ સવાલ એ થતો હોય છે કે જ્યારે બેરોજગારીના દરની વાત કરીએ ને અત્યારે હાલ જે આ આંકડો જે સામે આવ્યો છે તેમાં પણ અત્યારે તો ક્યાંક કહી શકાય કે 3.8 લાખ તો અત્યારે મહિલાઓ અત્યારે તો જોવા મળી રહી છે. ડાઉનફોલની વાત કરવામાં આવે, રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય તેમના દ્વારા પણ અત્યારે જે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે એમાં કોઈ અત્યારે તો શંકાને સ્થાન નહીં, પણ જ્યારે રોજગારી આપવાની બાબત હોય પરંતુ ત્યાં ક્યાંક અત્યારે તો રોજગારી ના મળતી હોય તેને લઈને સવાલ અત્યારે તો ઉપસ્થિત થતો હોય છે કે કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. 21 થી 34 વર્ષના લોકો જે અત્યારે તો નોકરી પણ અત્યારે તો શોધી રહ્યા છે અને સાથે અત્યારે તો તેઓ એક જ બાબતને અત્યારે વિચારી રહ્યા છે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જે સર્જાઈ રહી છે. પ્રેરકભાઈ, આપ જ્યારે ઘણા સમયથી આપણે જે આ ઇકોનોમીને લઈને તો ચર્ચા કરતા આવીએ છીએ, નો ડાઉટ કે અત્યારે તો જીડીપી અત્યારે ભારત દેશનો ઘણો આગળ વધી રહ્યો છે તેવા રિપોર્ટ્સ પણ સામે આવી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે વિકાસની અત્યારે તો જે પરિભાષા જોવા મળી રહી છે તે અનુસાર. પણ તેની સાથે અત્યારે અલગ અલગ જે અન્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો બેરોજગારીના દરને લઈને આ વખતે ફરી એકવાર જે સવાલ થયો છે. નો ડાઉટ જે મેં પહેલાં પણ કહ્યું કે મેમાં જે અત્યારે તો આંકડો જે સામે આવ્યો હતો તે કંઈક અલગ હતો, પણ હવેનો જે આંકડો સામે આવ્યો છે તેમાં પાછો થોડોક વધારો થયો છે. આપણે ઘટે એમાં કોઈ ના નહીં, ઘટે તેના લઈને પણ હું ચર્ચા કરવા તૈયાર છું, પણ અત્યારે તો વધે છે તેના લઈને પણ એક ચર્ચા યથાવત જોવા મળતી કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. યજ્ઞભાઈ, શરૂઆતમાં જે સિદ્ધાર્થભાઈ વાત કરી કે આનું સેમ્પલિંગ કેવી રીતે થાય છે પ્રશ્ન છે, પણ સૌથી પહેલા સિદ્ધાર્થભાઈની વાત સાથે હું સંમત છું, પણ જે સીએમઆઈ છે, જે સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, આ કંપની એ 4 એની અંદર મુખ્ય મેમ્બર છે: મહેશ શાહ, અજય શાહ, કલ્પના સંપત અને શોભનાબેન. આમાં મહેશ શાહ જે છે એ 2019ની કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીના સભ્ય રહેલા છે લોકસભાની ચૂંટણીના. અજય શાહ જે ડાયરેક્ટર છે, સેબીના એનએસસીના કો લોકેશન કૌભાંડમાં એમને સજા કરવામાં આવેલી છે. એટલે આ રિપોર્ટ પ્રોપર ગંડા છે, પણ છતાં પણ હું આની પર જવાબ આપીશ કે આ જ રિપોર્ટની જો સૌથી સારી બાબત જો હોય તો એમાં સૌથી ઓછા બેરોજગારીનો દર વાળું કોઈ રાજ્ય હોય તો એમાંનું એક આપણું ગુજરાત છે. 2.2% બેરોજગારીનો દર છે. રાજસ્થાનમાં 28.5%નો છે, ઝારખંડમાં 18%નો છે, બિહારમાં 19.1%નો છે, દિલ્હીમાં 20.8%નો છે. હમણાં આપણે 6 જુલાઈએ યજ્ઞભાઈ આપની ચેનલ ઉપર ડિબેટ કરી હતી, જ્યારે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક્સના આંકડા આવ્યા અને એમાં દેશની કુલ રોજગારીની 43% રોજગારી આપણા ગુજરાતે પૂરી પાડી છે 2.74 લાખ યુવાનોને. જો ગુજરાતની જ વાત કરીએ તો એક સમય એવો હતો કે જીપીએસસી જે પંચવર્ષીય યોજના કહેવાતી હતી, એટલે જાહેરાત થઈને પ્રિલિમ થાય, પ્રિલિમ થઈને ઇન્ટરવ્યુ થાય, આમાં 6 વર્ષનો સમય લાગી જતો હતો. અને જૂના કોઈ પણ અધિકારીઓને તમે પૂછ 20 વર્ષ પહેલાની વાત તો એ તરત તમને કહેશે 20-25 વર્ષ પહેલાનો આ એક સમય હતો. આજે ગુજરાત સમગ્ર દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે કે 1 વર્ષની અંદર ભરતી થઈ જાય છે. એના કારણે જે વિદ્યાર્થીઓ એ પહેલા ટ્રાયલમાં પાસ ના થાય, પહેલો ટ્રાયલ અને બીજો ટ્રાયલ મળે છે. છેલ્લા 5 વર્ષમાં 19,000 કરતા વધારે જે ભરતી છે ક્લાસ 1-2 અધિકારીની માત્ર જીપીએસસી ના માધ્યમથી. ગૌણ સેવા, પંચાયત સેવા સિલેક્શનની વાત અલગ કરું છું. જો કેન્દ્ર સરકારની વાત કરીએ તો હમણાં આપણી ચેનલમાં પણ વચ્ચે બતાવ્યું હતું, 13 જૂને બી બતાવ્યું હતું અને 14 જુલાઈએ બતાવ્યું હતું. છેલ્લા 6 મહિનાથી પ્રધાનમંત્રી રોજગાર મેળા દર મહિને એક વખત થાય છે અને 70,000 લોકોને નિયુક્તિ પત્ર મળે છે. અત્યાર સુધીમાં રોજગાર મેળા થઈ ગયા અને લગભગ 4 લાખ જેટલા યુવાનોને એમાં રોજગારી પત્ર અપાઈ ચૂક્યો છે. 14 જુલાઈનો બી આપ જોઈ શકો છો રિપોર્ટ અને 13 જૂનનો રિપોર્ટ હું તમને ડેટ સાથે કહી દઉં કે જ્યારે લોકોને આપે છે. કેન્દ્ર સરકાર જે છે એ આ કોરોનાની સ્થિતિ ને પછી રશિયા યુક્રેનનું વોર આવ્યું તો આમાં જે સરકારે જે હોલિસ્ટિક એપ્રોચ સાથે કામ કર્યું છે, જેમાં લેબર, લિક્વિડિટી, લો, ઇન્ફ્રા, ડિમાન્ડ, ડેમોગ્રાફી, ક્રેડિટ, કેપેક્સ અને કન્ઝમ્પશન, આ તમામ વસ્તુઓને આવરી લઈ અને સાથે સાથે થિંક ગ્લોબલી એક્ટ લોકલી, ભારતના પ્રમાણમાં વિચાર કર્યો છે. જે સિદ્ધાર્થભાઈ વાત કરી કે બેરોજગારી જેવું દેખાતું નથી એપેરેન્ટલી, પણ એ આપણને જે કંપનીઓના રિઝલ્ટ આવે એની ઉપરથી અંદાજ આવે.
જો ગ્રામીણ ક્ષેત્રનું જોવું હોય તો ગ્રામીણ ક્ષેત્રની અંદર ટ્રેક્ટર કંપનીઓ છે, એના રિઝલ્ટ જુઓ એટલે તમને અંદાજ આવે તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો છેલ્લાનું ટ્રેક્ટર સેલ્સ 21,647 ટ્રેક્ટરનું છે અને 64.13% યર ઓન યર ગ્રોથ છે. એવી જ રીતે એસ્કોટ કંપનીનું ટ્રેક્ટર સેલ જો તો 10,210 ટ્રેક્ટરનું છે અને 68.48% ગ્રોથ છે. જો તમે કોમર્શિયલ વ્હીકલની અંદર જો તો ટાટા મોટર્સનો જે પ્રોફિટ છે એ 3,203 કરોડનો અને 42% યર ઓન યર પ્રોફિટમાં વધારો આવ્યો છે. અને બજાજ ઓટોની વાત કરીએ ટુ વ્હીલર સેગમેન્ટમાં છે તો એના પણ પ્રોફિટની અંદર લગભગ 43% વધારો આવ્યો છે. અને હું ઓટો સેક્ટરની વધારે એટલા માટે વાત કરું છું કે ઓટો સેક્ટર જોડે બાકીના સેક્ટરો સંલગ્ન છે, જેમ કે ટાયર, મેટલ, બેટરી, કલર. અને એવી જ રીતે તમે કન્સ્ટ્રક્શનની તમે જુઓ તો એલએનટી, તો એલએનટી નો પ્રોફિટ પણ બમ્પર આવે છે ને જ્યારે એલએનટી નો પ્રોફિટ બમ્પર આવે તો સીધી વાત છે કે જોડે સિરામિક સેક્ટર ચાલ્યું હશે, મેટલ સેક્ટર ચાલ્યું હશે, સિમેન્ટ સેક્ટર ચાલ્યું હશે, કલર સેક્ટર ચાલ્યું હશે, ઇલેક્ટ્રિક સેક્ટર ચાલ્યું હશે અને મોટા પ્રમાણમાં લેબર ફોર્સને આની અંદર કામ મળ્યું હશે. તમે ઓવરઓલ આપણે દેશની વાત કરીએ તો આપણા દેશનું દવાનું એક્સપોર્ટ છેલ્લા વર્ષનું 1,59,630 કરોડનું થયું. આપણું ડિફેન્સ એક્સપોર્ટ ઓલ ટાઈમ હાઈ 16,000 કરોડે પહોંચ્યું. કૃષિ એક્સપોર્ટ છે $50 બિલિયન ને ક્રોસ થયું. અને જો સ્ટાર્ટઅપની વાત કરીએ તો વિશ્વના 3જા નંબરના સૌથી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ ભારતમાં છે. 70 સ્ટાર્ટઅપ ક્રોસ થઈ ગયા છે, જેની $1 બિલિયન નું વેલ્યુએશન થાય છે. આજની તારીખે એક જ મિનિટ હું પતાઈ દઉં, મને 2 મિનિટનો સમય આપો. આજની તારીખે જો બેરોજગારીનો દર હોય તો કેટલાક નંબર જે આવે છે ના દેખાય. અત્યારે એર ટ્રાફિક એ ઓલ ટાઈમ હાઈ ઉપર છે, ઓટો સેલ્સ ઓલ ટાઈમ ઉપર છે, પાવર કન્ઝમ્પશન ઓલ ટાઈમ ઉપર છે, હોમ સેલ્સ મંથલી ઓલ ટાઈમ હાઈ ઉપર છે, ટોલ ટેક્સ કલેક્શન થ્રુ ફાસ્ટેગ એ ઓલ ટાઈમ ઉપર છે, સર્વિસ સેક્ટર 13 વર્ષના હાઈ ઉપર છે, રેલવે ફ્રેટ લોડિંગ ઓલ ટાઈમ હાઈ ઉપર છે, ક્રેડિટ ટેક ઓફ ઓલ ટાઈમ ઉપર છે. ઇવન જે ગુજરાતની અંદર 2 કરોડ ખેડૂતો જે અમૂલ સંસ્થા જોડે સંકળાયેલા છે એનું છેલ્લું રિઝલ્ટ જુઓ તો એનું ટર્નઓવર 61,000 કરોડ રૂપિયાનું થયું છે. અને આપણા દેશની અંદર 2014માં એક એવી કંપની હતી કે જે 5 કરોડનું માર્કેટ કેપ હતું, માત્ર ટીસીએસ. અત્યારે દેશની અંદર 8 કંપની એવી છે, ટીસીએસ, આરઆઈએલ, એચડીએફસી, આઈટીસી, આઈસીઆઈસીઆઈ, ઇન્ફોસિસ, કે આ બધી કંપની 5 લાખ કરોડ કરતા વધારે માર્કેટ કેપ થયું છે. આજની તારીખે હરિયાણાની અંદર નવો પ્લાન્ટ નંગાયો છે. પ્રેરકભાઈ એક જ મિનિટ તમે જે રીતે આંકડા કયા અત્યારે તો ચલો નો ડાઉટ ઘણા સારા છે અને અત્યારના સમયની વાત કરીએ સિદ્ધાર્થભાઈ પણ એ બાબતને કંઈક અત્યારે તો એક્સેપ્ટ કરશે કે જો કોવિડની બાબત હોય કે પછી એના પછીની જે સમયગાળાની વાત હોય, મેં એ વખતે પણ મેં કોવિડ વખતે પણ ચર્ચા કરી હતી, ત્યારબાદ પણ ચર્ચા કરી હતી કે સર્વિસ સેક્ટર અને એગ્રીકલ્ચર સેક્ટર જે બંને અત્યારે તો ઘણા આગળ જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ અન્ય સેક્ટરમાં અત્યારે તો જે વધારો જોવા મળે. પણ આમાં બાબત અત્યારે તો જે ગુજરાત સરકાર દ્વારા જે અત્યારે તો નોકરીઓ આપવામાં આવવાની છે તેને લઈને અત્યારે તો થઈ રહી છે. જો તેને લઈને અત્યારે તો જો નહીં આપવામાં આવે તો આ પ્રમાણના અત્યારે તો આંકડા સામે આવી રહ્યા છે. હું ના નથી પાડતો, હું એક્સેપ્ટ કરું છું કે અત્યારે ગુજરાતનો જે બેરોજગારીનો આંકડો છે તે અત્યારે તો ઘણો ઓછો છે, પણ જે ગુજરાત સરકાર દ્વારા જે અત્યારે તો આપવાની બાબત છે તેમાં ક્યાંક અત્યારે તો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. હિરેનભાઈ શું કહેશો? ઇશ્યુ જોવા મળી રહ્યું છે હિરેનભાઈમાં. અને અત્યારની જો વાત કરવા કંઈક ટેકનિકલ ઇશ્યુ આવી રહ્યો લાગે છે, નથી સંભળાતો. પ્રેરકભાઈ, તો અત્યારે તો જે આપણે ગવર્મેન્ટ ઓફ, હું તો ગુજરાતની વાત કરું છું, જો રાજ્ય સરકાર દ્વારા અત્યારે તો જે યોગ્ય રીતે રોજગારી આપવામાં આવતી હોય તો પછી આ પ્રમાણેનો સવાલ ના થાય ને. અત્યારે જે શિક્ષિત બેરોજગારી ને અશિક્ષિત બેરોજગારીની પણ જો આપણે જેમ કહેવાય ને કે અત્યારે તો અલગ અલગ કરવામાં આવે પણ તેમાં પણ અત્યારે તમામ લોકો એક જ બાબત કહી રહ્યા છે કે ના રાજ્ય સરકાર અત્યારે તો જે નોકરી આપે. યજ્ઞભાઈ, આમાં 2 પ્રશ્ન છે. એક છે કે પહેલું તો રોજગારી આપવામાં ગુજરાતનો દર સારામાં સારો છે, એ સીએમઆઈ ના રિપોર્ટ ઉપરથી ફલિત થાય છે. પોઈન્ટ નંબર 2 કે ક્યારેક એવું થાય કે ભાઈ 10 લાખ લોકોએ કોઈ જગ્યા માટે અરજી કરી, એનો મતલબ એવું નથી કે 10 લાખ લોકો બેરોજગાર હોઈ શકે કે તમે પોતે એક કંપનીની અંદર એન્કર છો, તમે એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલમાં, પણ તમારે ક્લાસ 1 કે 2 અધિકારી તરીકે ક્યાંક જવું હોય તો તમે એના માટે અરજી કરી હોય એક્ઝામ આપવા માટે, તો એવું બી થઈ શકે નોકરી માટે. બીજી જો વાત કરીએ કે નાના લોકો માટે પણ સરકાર એટલું ધ્યાન રાખે છે, ઉદ્યોગો માટે પણ એટલું ધ્યાન રાખે છે, અને એમએસએમઈ માટે સિદ્ધાર્થભાઈ પણ ઘણી વાત કરી, પરંતુ હલો અવાજ આવી રહ્યો આવે છે યજ્ઞભાઈ? જી 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 એમએસએમઈ માટે સિદ્ધાર્થભાઈ ઘણી વાત કરી, પણ એમએસએમઈ ની અંદર જ તમે જો કે સરકાર એક નિયમ એવો લાવી અને ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવો નિર્ણય લેવા
કે 200 કરોડ રૂપિયા સુધીના કોઈ પણ સરકારી ટેન્ડર હશે તો એમાં કોઈ ગ્લોબલ કંપનીને ઇન્વાઇટ કરવામાં નહીં આવે, જેથી આપણી એમએસએમઈ ને કોમ્પિટિશન ઓછી નડે. અને બીજો એક નિર્ણય લીધો છે કે આપણી એમએસએમઈ છે જેમાં 96% માઇક્રો અને સ્મોલ એમએસએમઈ થાય છે, તે માઇક્રો અને સ્મોલ એમએસએમઈ ઇન્ડિપેન્ડન્ટ નથી, ક્યાંક ને ક્યાંક કોર્પોરેટના ઓર્ડર ઉપર ડિપેન્ડ છે. એટલે સરકાર બીજો નિયમ એવો લાવે છે કે કોર્પોરેટ એના કુલ ઓર્ડરના 25% ઓર્ડર એમએસએમઈ ને આપવા પડશે. તો આ પ્રકારના જ્યારે નિર્ણય લે છે અને ત્યારે આ રિઝલ્ટ મળતું હોય છે કે એક પછી એક તમે આટલા અનેક ક્ષેત્રની અંદર એ આપણે અત્યારે ટોપ ઉપર ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલીએ છીએ. અને મેં અનેક ક્ષેત્ર હજી પણ હું ઘણી બધી કંપનીઓના તમે મારુતિના નંબર તમારે જોવા હોય તો પણ તમે જોઈ શકો છો, ટાટા મોટર્સ, બજાજ ઓટો, અનેક કંપનીઓના રિઝલ્ટ આવ્યા છે. તમે અમારી રીતે પણ પોતે જોઈ શકો તો રિપોર્ટ કરતા ક્યાંક રિયાલિટીને લઈને અત્યારે તો જે સવાલ કર્યો સિદ્ધાર્થભાઈએ તે બાબત જોવા મળતી હોય છે. જી હિરેનભાઈ, અત્યારે તો જે રીતે પ્રેરકભાઈ દ્વારા પણ કહેવામાં આવ્યું, ના ગુજરાત સરકાર દ્વારા જે કોઈ પણ અત્યારે તો જે પ્રયત્ન કરવા જોઈએ તે પ્રયત્ન કરવામાં જ આવે છે, અને જે આંકડા અત્યારે તો બતાવી રહ્યા છે તે ક્યાંક અલગ જ પરિસ્થિતિ છે. યજ્ઞભાઈ, ફૂલ ગુલાબી ચિત્ર બતાવવાનું તો ઘણા વખતથી ચાલતું આવ્યું છે, પણ આજે ખરેખર ગુજરાતનો અને દેશનો નાગરિક યુવાન એ પોતાની નોકરી ઈચ્છી રહ્યો છે કે નોકરી મળવી જોઈએ. ધંધા રોજગાર તો સંપૂર્ણ રીતે પડી ભાંગ્યા છે. જીએસટી રાતોરાત આપણે લાગવાની ચાલુ કરી કે જીએસટી તો આ પછી સારું થશે. રાત્રે 12 વાગે આપણે ઘંટા વગાડીને ત્યાં સરસ રીતે આપણે જીએસટી લાવવાની વાત કરી હતી. એના પછી વન ટેક્સ વન નેશન ની વાત કરવામાં આવી. આજે વન ટેક્સ વન નેશન મેની ટેક્સ કરી નાખ્યું. બિચારો સામાન્ય જે ધંધા રોજગાર કરતો વેપારી આજે જીએસટી ભરવામાં એ તૂટી જાય છે. બિચારો જીએસટી ભરવાની લાઈનમાં બિચારો ધંધો રોજગાર કરવાનું ભૂલી જાય છે. એ પ્રકારે 300 થી વધુ એમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા. આજે નેશનલની વાત કરીએ, નેશનલમાં જે પ્રકારના આંકડા આપણે શરમ આવે એ પ્રકારના આંકડા છે. જે પ્રકારે જુઓ તમને પ્રધાનમંત્રીએ જે પ્રકારે જેટલી જગ્યાઓ ખાલી છે એનો આંકડો આપ્યો આપણને કે 40 લાખ જગ્યાઓમાંથી 9.8 લાખ દેશમાં ખાલી છે. તમે જુઓ કે એમાં 22.5 લાખ એટલે કે 8 લાખ જગ્યાઓ સીધી રીતે ભરી શકાય એવી છે. તેમ છતાં સરકાર પોતાના પર હાથ પર રાખીને કેમ બેસી રહી છે? આપણે દર વખતે અત્યારે મારા મિત્ર વાત કરી રહ્યા છે કે આપણે બહુ સરસ મોટા આપણે ઉપડે દર અઠવાડિયે આપણે આવી જઈએ છીએ અને એક સરસ આપણે રોજગાર આપી એના માટેનો એક મેળો કરી રહ્યા છીએ. આ મેળા કરવાના બંધ કરે, કાયમી નોકરી આપવામાં આવે. કાયમી નોકરી આપવાની જગ્યાએ માત્ર ને માત્ર લીપા તોપીને ગુજરાત અને દેશના યુવાનોનું સુનિયોજિત રીતે આર્થિક શોષણ કરવાની વાત, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથા કરવામાં આવે. અને સેનામાં પણ જે પ્રકારે ખરેખર યુવાન એ આર્થિક શોષણ થાય એ પ્રકારની યોજના લાવવામાં આવી. કાયમી ભરતી કરવાની જગ્યા આજે શિક્ષણમાં પણ સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં શિક્ષણમાં પણ આર્થિક રીતે સુનિયોજિત રીતે એમનું શોષણ થાય એ માટે વિદ્યા સહાયક જેવી યોજના લાવવામાં આવે. એના પછી પ્રવાસી શિક્ષણ યોજના આવે, જ્ઞાન સેતુ જ્ઞાન સહાયક જેવી યોજના લાવીને આર્થિક શોષણ કરવાની વાત આવે. સમાન કામ સમાન વેતન એ બંધારણીય હક છે એ આપવાની જગ્યાએ, કાયમી નોકરી આપવાની જગ્યાએ શિક્ષણમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાના નામે ગુજરાતમાં લોકોનું, ગુજરાતના લાખો યુવાનોનું સુનિયોજિત રીતે શોષણ થઈ રહ્યું છે. પણ એના વિશે મારા મિત્ર એક શબ્દ નહીં બોલે. ઓકે કે આના કારણે લોકોનું શોષણ થઈ રહ્યું છે. ગુજરાતના યુવાન આજે હિરેનભાઈ હું આપને રોકવા માંગુ છું એક જ મિનિટ. માત્ર ભ્રષ્ટાચાર કરવાનો, એક્ઝામ આવે ત્યારે ભ્રષ્ટાચાર થાય. ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે ઓકે હિરેનભાઈ, વારંવાર એક્ઝામ રહેતા. એક એક્ઝામ એવી બતાવો જે ખરેખર સુનિયોજિત છે, સમયસર રીતે થઈ હોય. પરીક્ષા ઓકે હિરેનભાઈ હું આપને રોકવા માંગુ છું. ભરતીમાં ઘોટાળો થાય. હિરેનભાઈ, સરકારે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય રોળી નાખ્યું. ઓકે પ્રેરકભાઈ 10 સેકન્ડમાં ખાલી જવાબ આપી દેજો પ્લીઝ. જીએસટી ની વાત કરે છે, પણ જીએસટી ના હિસાબે જે લોકો 2017 ની ગુજરાતની ચૂંટણી લડ્યા હતા અને લોકોએ જવાબ આપી દીધો કે એમની શું સ્થિતિ થઈ. એ પછી 2019 ની પણ ચૂંટણી આવી કે જ્યારે એમણે નોટબંધી અને જીએસટી બંનેની વાત કરી હતી. એટલે મારે કોઈ જીએસટી ના મુદ્દે એમના જાણે જે લોકોને પોતાને જીએસટી નું ફૂલ ફોર્મ ના ખબર હોય અને પોતા ગબ્બરસિંહ ટેક્સ એવું કહેતા હોય જેમના નેતા, એમને મારે કઈ કહેવાની જરૂર નથી કે જીએસટી ના ફાયદા શું છે ને વિશ્વના કેટલા દેશોની અંદર એક લગાવ્યો છે ને અત્યારે જીએસટી કલેક્ટર પણ ઓલ ટાઈમ હાઈ ઉપર આવી રહ્યા છે. અત્યારે મહેરબાની કરીને શાંતિ રાખવાનું જીએસટી નું અમલીકરણ છે. તમે એમ કહો કે ઘઉં પર અલગ જીએસટી અને બાજરી રોટલા પર અલગ જીએસટી, તો તમે લિયાઝ રાખો. વાતો તમે કરો છો જીએસટી ને. ચલો ઓકે પ્રેરકભાઈ હિરેનભાઈ આ બંનેને રોકવા માંગુ છું. હિરેનભાઈ મારી જોડે થોડોક સમય ઓછો છે. હિરેનભાઈ મારી જોડે થોડોક સમય ઓછો છે, હું આપને રોકવા માંગુ છું. અત્યારે
એમને એક જ મિનિટ હિરેનભાઈ એક જ મિનિટ. ડેફિશિયન્ટ વધી ગયું છે. એ તો મારા મિત્ર લર્નડ છે, ટેક્સનું ઓકે હિરેનભાઈ હું આપને રોકવા માંગુ છું. અત્યારે મારી જોડે થોડો સમય ઓછો છે. હિરેનભાઈ હું આપને રોકવા માંગુ છું, એક જ મિનિટ. સિદ્ધાર્થભાઈ, મને છેલ્લે ટૂંકમાં આપ જવાબ આપી દેજો કે ચલો બેરોજગારીના આંકડા તો અત્યારે હાલ તો જે સામે આવી રહ્યા છે, પણ જે અત્યારે હાલ ગુજરાત સરકાર જોડે જે અત્યારે હાલ તો યુવાધન આશ લગાવીને બેઠી છે, કારણ કે આમાં એક આંકડો પણ હતો કે 21 થી 35 વર્ષના જે યુથ છે તે અત્યારે હાલ તો ક્યાંક સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે ક્યાંક અત્યારે તો નોકરી મળે. આપ તેને લઈને પણ શું કહેશો? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. એ દિવસો પૂરા થઈ ગયા કે સરકાર નોકરીઓ આપશે, પોતાના પગ ઉપર ઉભા રહેવાનું છે, આત્મબળે ચાલવાનું છે, અને જે કોન્ટ્રાક્ટની પદ્ધતિ એ સમય આ કાયમી ભરતી નથી થતી, પરંતુ એની અવેજીના ભાગરૂપે ટેમ્પરરી જે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોયમેન્ટ છે એટલે સરકારનું કામ ચાલે રાખે છે. અને કદાચ હવે એ જ સમય આ ભવિષ્ય એ તરફ જ જઈ રહ્યું. ખોટી આશા શક્ય હોય તો ન રાખવી જોઈએ એવું મારું માનવું છે. અને જે હિરેનભાઈએ સેનાની વાત કરી, પગભર જોઈએ. સરકાર તો લેરી લાલા છે, રામ રામ બનતા એવી વાત ચાલી છે. સિદ્ધાર્થભાઈ કન્ટિન્યુ. એટલે જે એમને સેનાની વાત કરી તો આ એક નેશનલ ઇમ્પોર્ટન્સ નો મુદ્દો થાય, પરંતુ થોડા દિવસ પહેલા તાઇવાનના અને ઇઝરાયેલી મિત્રો સાથે વાત થતી હતી તો એ લોકો મને એવું કહેતા અમારા દેશમાં પણ એવું છે કે 2 વર્ષ કમ્પલસરી મિલિટરીની ટ્રેનિંગ કે સેનામાં જોડાવવું પડતું હોય છે, અને પછી અમે અમારી રીતે પ્રાઇવેટ જોબમાં જતા હોય છે, એટલે કે પ્રોક્સી તરીકે યુઝ થતો હોય. જ્યારે જરૂર પડે તો દેશને મદદરૂપ થઈ શકે. એક આ મુદ્દો આ વિચારવા લાયક છે કે આપણે માનસિકતા કેવી છે. ટ્રેન કરવા માટે NSO વાળી જે સંસ્થાઓ છે આપણી પાસે, આ સંપૂર્ણ ખોટી માહિતી છે જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. અનુશાસન શીખવાડવા માટે NSS કેડેટની આપણી પાસે વ્યવસ્થા તંત્ર છે, બીજા જગ્યાએ નથી. એટલા માટે સેનામાં ભરતી કરવા પડે છે. આપણે સંપૂર્ણ રીતે કાયમી ભરતી, પોતાનું બલિદાન આપવા માટે તૈયાર યુવાન હોય એવા લોકો પોતાની જાન ઓકે હિરેનભાઈ હું આપને રોકવા માંગુ છું. મારી જોડે અત્યારે તો થોડોક સમય ઓછો છે એટલા માટે, કારણ કે આપણે બેરોજગારીના સ્તરને લઈને તો અત્યારે ચર્ચા કરી રહ્યા છે, પણ હવે તેની સાથે ક્યારે હવે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. અને આ આંકડા જે અત્યારે તો જે ફલિત થઈ રહ્યા છે, જે અલગ અલગ કંપનીઝ દ્વારા અત્યારે તો જે રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે, તેમાં હવે ક્યારે સુધારો વધારો જોવા મળશે તે તો આવનારો સમય બતાવશે. તેની સાથે પ્રેરકભાઈ, હિરેનભાઈ અને સિદ્ધાર્થભાઈ, આપ ત્રણના બરાબર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમ આપશો. નમસ્કાર.